આપણે કઈ થીમ ચાલુ છે? ઝાડ છોડની. જો ખેડૂત કઈ રીતે વાવેતર કરે ઈ તમને આજે બતાવું છું. પહેલા ખેડૂત વાવે તો બીજ હોય. શું હોય? બી વાવે. પછી મૂળિયા થાય, પછી ડાળી થાય, એમાં પાંદ આવે, એમાં ફૂલ આવે, ફળ આવે. નાનો હોય તો છોડ હોય અને મોટું હોય તો ઝાડ હોય. એટલે હું તમને બતાવું છું. જો અહીંયા બધુંય મેં રાખ્યું છે. તમારે મને કહેવાનું છે. હું પૂછું ને કે આને શું કહેવાય તો તમારે મને જવાબ દેવાનો છે. હો હાલો. તો આ પેલું છે એ શું છે? બી છે. જો એની બાજુમાં મેં બીજ લખ્યું છે. બી લખ્યું છે એની બાજુમાં. હવે બી વાવી દીધું ખેડૂતે, પછી શું થાય? મૂળ થાય. શું થાય? મૂળ. પછી મૂળિયું છે એમાં લખ્યું છે મૂળ, બાજુમાં મૂળ લખ્યું. પછી મૂળ થઈ જાય પછી શું આવે? ડાળી. સરસ, વેરી ગુડ. ડાળી આવે. ડાળી થાય પછી એમાં શું આવે? શું આવે? પાંદ આવે. વાહ, સરસ. પછી પાંદ પછી શું આવે? પાંદડા આવી ગયા પછી ફૂલ આવે. વેરી ગુડ. ફૂલ. પછી ફૂલ પછી શું આવે? ફૂલમાં ફળ આવે. શું આવે? ફળ. સરસ. પછી આ નાનું છે એને શું કહેવાય? છોડ કહેવાય. શું કહેવાય? છોડ. જો એમાં ફૂલ આવ્યા છે, નાનો છે એ છોડ કહેવાય. અને પછી આયા થઈ ગયું મોટું, તો એને શું કહેવાય? ઝાડ કહેવાય. શું કહેવાય? આ આપણે ઝાડ છોડની થીમ હતી ઈ મેં તમને સમજાવી. આવી રીતે ખેડૂત વાવેતર કરે. પેલા બીજ વાવે, મૂળ થાય, ડાળી નીકળે, પાંદ આવે, ફૂલ આવે, ફળ આવે અને છોડવો હોય અને પછી મોટું ઝાડ થાય. આને શું કહેવાય? ઝાડ છોડની થીમ હતી. શું કીધું? ઝાડ છોડની થીમ. સરસ.